રહ્યો છે, પરંતુ ફરી વરસાદ વરસવાની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર શિયાળે વરસાદની આગાહી કરી છે. હજુ કમોસમી વરસાદના મારથી ખેડૂતો બેઠા નથી થયા, ત્યાં તો વધુ એક વરસાદના રાઉન્ડની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો અંબાલાલ પટેલે નવેમ્બર માસના અંતની અંદર માવઠું થઈ શકે છે એવી જાહેરાત કરી છે. 28 નવેમ્બરે માવઠાની ચેતવણી વ્યક્ત કરી છે અને આ સમય દરમિયાન રાજ્યની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ બનતા રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. અંબાલાલના આગાહી મુજબ 22 નવેમ્બરથી વાતાવરણમાં પલટો આવવાનો શરૂ થયો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, ડિસેમ્બરના શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાશે અને અંબાલાલ પટેલે 20, 21, 22 નવેમ્બર ઉપરાંત 28 નવેમ્બરે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતની અંદર ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને 6 શહેરની અંદર તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે છે. સૌથી ઓછું તાપમાન દાહોદની અંદર 10.9 ડિગ્રી નોંધાયું છે અને રાજ્યની અંદર સરેરાશ વાતાવરણ 20 ડિગ્રી સુધી રહ્યું છે. અને હવામાન વિભાગે રાજ્યની અંદર 25 નવેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી પણ વ્યક્ત કરી છે. તો આવી રીતે ખેડૂતોએ તૈયાર રહેવાની જરૂર છે, કારણ કે નવેમ્બર માસના એન્ડમાં અથવા તો ડિસેમ્બર માસની શરૂઆતની અંદર કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે ખેડૂતોને લઈને. ખેડૂતોનું જે દેવું છે એ માફ કરવાની અટકળો ઘણા ટાઈમથી ચાલી રહી છે. એવામાં ખેડૂતોના ખેતીને બચાવો સત્યાગ્રહ આંદોલન પર કરી અને ખેડૂતની યાતનાઓને ઉજાગર કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે ફરી રહી છે. મિત્રો, વાત કરીએ તો કોંગી પ્રતાપ દુધાએ રાજનેતાઓને દેવા માફ કરવાની મુખ્યમંત્રીને પરિપત્ર પણ આપ્યો છે અને લાગણી વ્યક્ત કરી છે કે ધારી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાએ મુખ્યમંત્રીને પરિપત્ર પાઠવ્યો છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. અને અત્યારે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં કોંગી નેતા પ્રતાપ દુધાએ ભાજપના રાજ્યપાલ જેવી કાકડિયાને બિરદાવ્યા હતા. મિત્રો, ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસની માંગ પર સરકારનું પ્રથમ નિવેદન: આ સમય રાજનીતિ કરવાનો નથી અને ખેડૂતોનું મનોબળ ન તૂટે તે માટે કામ કરવાનું છે. મિત્ર, ખેડૂતોને મદદ કરવાનો સમય છે તેમ કૃષિ મંત્રી અને રાજ્યના પ્રવક્તા જીતુ વાઘાણીએ પણ કહ્યું હતું. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે તમારા બેંક એકાઉન્ટ અને એસઆઈપીને લઈને. તમારું બેંક એકાઉન્ટ અને એસઆઈપી બંધ થઈ શકે છે, કારણ કે પાન કાર્ડ એ ભારતની અંદર ઓળખ અને નાણાકીય વ્યવહાર માટે એક અનિવાર્ય દસ્તાવેજ છે. પરંતુ જો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક નહીં કરો તો તે નિષ્ક્રિય થઈ જશે. મિત્રો, દેશના નાગરિકો માટે પાન કાર્ડ એ એક અત્યંત આવશ્યક દસ્તાવેજ છે, જેનો ઉપયોગ ઓળખના પુરાવાથી લઈ બેન્કિંગ વ્યવહાર, રોકાણ અને ખાસ કરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે થાય છે. સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે દરેક નાગરિકે પોતાના પાન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરવું અનિવાર્ય છે. આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે અને જો આ સમયગાળાની અંદર તમે ચૂકી જશો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય જાહેર કરી દેવામાં આવશે. મિત્રો, બીજા મોટા સમાચાર છે અમુક ખેડૂતોના ખાતાની અંદર 21મો હપ્તો નથી આવ્યો. સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ગયો છે. જો કે દરેક ખેડૂતોને આ હપ્તો મળશે નહીં. ઘણા બધા ખેડૂત એવા છે કે જેમના ખાતા બ્લોક થઈ ગયા છે. જે ખેડૂતે હજુ સુધી ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તેમનો હપ્તો અટકી ગયો છે. તેવી જ રીતે અધૂરી જમીન ચકાસણી પણ હપ્તાની ચૂકવણીમાં વિલંબ કરી શકે છે. મિત્રો, જો તમે ખોટી બેંક વિગતો, આઈએફએસસી કોડ, નામની ખોટી જોડણી અથવા ખોટા આધાર કાર્ડ ઉપર હપ્તાની ચૂકવણીની અંદર પણ વિલંબ થઈ શકે છે. મિત્રો, તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો રજિસ્ટર્ડ આધાર નંબર તમે અરજી કરતી વખતે પ્રદાન કરી દાખલ કર્યો છે. ગેટ ડેટા લિંક ઉપર ક્લિક કરશો તો થોડીક સેકન્ડની અંદર તમારું સ્ક્રીન છે એના ઉપર પ્રદર્શિત થશે કે તમને 21મો હપ્તો છે એ મળ્યો છે કે નથી મળ્યો. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં એસઆઈઆર માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે?
જે મતદારો અથવા તો તેમના માતા પિતાના નામ 2003 અથવા તો 2002ની મતદાર યાદીમાં દેખાય છે તેમને કોઈ પણ વધારાના દસ્તાવેજ સબમિટ કરવાની જરૂર નથી. તેઓએ ફક્ત ગણતરી ફોર્મ ભરી શકે છે અને માહિતી આપી શકે છે. મિત્રો, વાત કરીએ તો જૂની યાદીઓ રાજ્યવાર સંબંધિત રાજ્યના ચૂંટણી પંચની વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકો છો. પ્રિન્ટિંગ અને પ્રશિક્ષણનો સમયગાળો 28 ઓક્ટોબરથી 3 નવેમ્બરનો હતો. ઘરે ઘરે જઈને ગણતરી 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી કરવામાં આવશે. ત્યારબાદ પ્રથમ મતદાન યાદી 8 ડિસેમ્બરથી પ્રકાશિત કરવામાં આવશે અને જો તમને કોઈ પણ વાંધા અરજી હોય તો તમે 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી કરી શકો છો. આ ઉપરાંત સુનાવણી અને ચકાસણી માટે 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધીનો સમય આપેલો છે અને અંતિમ મતદાન યાદી 7 ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો હવે તમે નંબર સેવ કર્યા વગર જ વોટ્સઅપની અંદર મેસેજ મોકલી શકો છો. પહેલા નંબર કોપી કરવાનો છે અને નોંધી લેવાનો છે. ત્યારબાદ તમારે ફોન ઉપર વોટ્સઅપ ખોલવાનું છે અને ઉપરના સર્ચ બારની અંદર જવાનું છે. અહીં તમે તમારા સેવ કરેલા નંબર શોધી શકો છો. ઘણીવાર માય નંબર અથવા તો યુ જેવી શોધ પણ તમારી પોતાની ચેટ પ્રદર્શિત કરશે. મિત્રો, હવે તમે તમારી ચેટ ખોલો અને મેસેજ બોક્સમાં તમે જે નંબર ઉપર મેસેજ મોકલવા માંગો છો તે નંબર પેસ્ટ કરો અથવા તો ટાઈપ કરી દો. જો તમે આ નંબર તમારી જાતે મોકલો છો, ક્લિક કરી શકાય તેવી લિંક કરી દેખાય. આ વાદળી નંબર ટેપ કરવાથી નવી વિન્ડો ખુલી જશે જેમાં તમે કોઈ પણ વ્યક્તિને નંબર સેવ કર્યા વગર જ કોઈ પણ મેસેજ મોકલી શકો છો. આવી રીતે તમે નંબર સેવ કર્યા વગર પણ હવે વોટ્સઅપની અંદર કોઈ પણની સાથે સરળતાથી વાતચીત કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો પેન્શન ધારકોનું ડીએ હવે બંધ થઈ જશે. તાજેતરની અંદર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા એક મેસેજની અંદર કેન્દ્ર સરકારના લાખો કર્મચારી અને પેન્શન ધારકની અંદર ભારે ગભરાટ ફેલાવ્યો છે. આ મેસેજની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે કે ફાઇનાન્સ એક્ટ 2025 પછી સરકારનું મોંઘવારી ભથ્થું કે જેને ડીએ કહેવામાં આવે છે એ અને પગાર પંચને લાભો બંધ થઈ શકે છે. જોકે પીઆઈબી ફેક્ટ ચેક ટીમે તાત્કાલિક સ્પષ્ટતા કરતા દાવો કર્યો છે કે આ મેસેજ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. હકીકતની અંદર આ ગેરસમજ પેન્શન નિયમના એક ચોક્કસ સુધારાના ખોટા અર્થઘટનને કારણે ઊભી થઈ છે. બીજી તરફ સરકારે 8મા પગાર પંચ માટે ટર્મ્સ ઓફ ધ રેક્ટિફાઈ જાહેર કરી છે અને નવી પગાર પંચની રચના થોડા જ સમયમાં રજૂ થશે અને નવો પગાર પંચ પણ લાગુ થઈ જશે. મિત્રો, વાત કરીએ તો ફાસ્ટેગને લઈને હવે નવા નિયમો આવી ગયા છે. હાઈવે ઉપર મુસાફરી કરતા ડ્રાઈવરો માટે મહત્વના સમાચાર. રોકડની અંદર ચૂકવણી ઉપર બમણો ટોલ અને યુપીઆઈથી જો તમે ચૂકવણી કરશો તો 25% ઓછો દંડ. હાઈવે ઉપર મુસાફરી કરતા લાખો લોકો અને વાહન ચાલકો માટે ટોલ ચૂકવણીના નિયમની અંદર એક મોટો ફેરફાર 15 નવેમ્બરથી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે વર્ષ 2008માં નિર્ધારિત હાઈવે ફી માળખામાં સુધારો કરી અને એક નવો નિયમ અમલમાં મૂક્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈવે ટ્રાફિક ઘટાડવાનો, ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપી અને ટોલ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાનો અને સમગ્ર વ્યવસ્થા ઝડપી બનાવવાનો છે. મિત્રો, નવી સુધારેલા નિયમ અનુસાર જો કોઈ ડ્રાઈવર ફાસ્ટેગ લેનમાં પ્રવેશ કરે પરંતુ તેમનો ફાસ્ટેગ સ્કેન કરવામાં નિષ્ફળ જાય, નિષ્ફળતા ટેકનિકલ ખામી, સમાપ્તિની તારીખ અથવા તો રીડર સમસ્યાને કારણે હોઈ શકે છે. આ ઉપરાંત જો વાહનની અંદર ફાસ્ટેગ નથી તો તેમના ઉપર ચૂકવવામાં આવતી દંડની રકમની અંદર પણ અલગ અલગ આધારે દંડ લેવામાં આવશે. તો આવી રીતે જો તમે કેશથી પૈસા આપશો તો વધારે પૈસા અને જો તમે ફાસ્ટેગની અંદર ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમને 25% સુધીનો ઓછો ટેક્સ ભરવો પડે છે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.